જય ગિરનારી બધા મિત્રોને। આપણે આગલા વખમાં દાતારના દર્શન થઈ ગયા હતા। હવે આપણે દાતારથી નીચે તરફ જઈ રહ્યા છીએ અને હવે આપણે જૂની સીડીથી ચાલવાનું છે। તો ચાલો જૂની સીડીનો આનંદ માણીએ। તો મિત્રો આ ગિરનાર નીચેથી દેખાય છે એનાથી તો ઘણો મોટો છે। શું કરું તમને ગિરનારની વાત। અહીંની હવા, અહીંનું વાતાવરણ, અહીંની લીલોતરી, ઓહો શું વાત કરું તમને આ ગિરનારની। આ ગિરનારમાં ઘણા એવા પણ મંદિરો છે જ્યાં ભીડ નથી, ભક્તિ છે, જ્યાં ઘોંઘાટ નથી, શાંતિ છે। તો ચાલો ચાલીને આપણે એનો આનંદ માણીએ। તો તમે જોઈ રહ્યા છો મિત્રો આપણે આનંદ ગુફાએ પહોંચી ગયા છીએ, પણ બંધ હોવાના કારણે આપણે આગળ ચાલતા રહીશું। તમે જુઓ તો ખરા એની લીલોતરી, આ જોઈને તો મને શાયરી યાદ આવી ગઈ। આકાશમાંથી જાણે રંગો રેલાતા હોય અને પ્રકૃતિ લીલી છમ ચાદર ઓઢીને હસતી હોય ને એવું લાગી રહ્યું છે। તમે જોઈ રહ્યા છો મિત્રો, એક તો આ વાતાવરણની મોજ અને આ ભાઈબંધો સાથે ચાલવાની મજા જ કંઈક અલગ છે। नाम है साचा, बाकी सब है झूठा झूठा, एक तेरा नाम है साचा, माया बांधे काची डोरी। તો ફાઇનલી મિત્રો આપણે 5000 પગથિયા ઉતરી ગયા છીએ। હવે આપણે અહીંયા થોડી વાર મિત્રો સાથે બેસીને વાતાવરણ અને પ્રકૃતિનો આનંદ માણીશું। इरादे रोज बनते हैं और बन के बिखर जाते हैं। गिरनार तो वही आते हैं जिनको खुद गिरनारी बुलाते हैं। जय गिरनारी महाराज। તો જો મિત્રો આ છે ગિરનારની મજા। મળે અંબાના આશીર્વાદ, જીવ શિવથી કરતો સંવાદ। અલખનું આંગણીયો ગિરનાર, અલખનું આંગણીયો ગિરનાર, અલખનું આંગણીયો ગિરનાર, અલખનું કટકટ વસી ગયો છે ગિરનારનો નજારો। અહીંયા હરેક જગ્યા પર બેસીને લાગે છે જન્નતનો નજારો। જય ગિરનારી। સમરણ વિના મારી તલબ ન જાય રામા, સમરણ વિના મારી તલબ ન જાય। હે કુડાને મારા સદગુરુ સાચા, સાચો ધણી। તો ફાઇનલી મિત્રો આપણે હવે શેષાવન આશ્રમે પહોંચી ગયા છીએ। હવે તમને અહીંનું લોકેશન દેખાડું। તો ચાલો હવે થોડી વાર મિત્રો સાથે આરામ કરીશું, મળીશું પછીના વ્લોગમાં। જય ગિરનારી।